તો હે વોટ્સઅપ ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બાજુમાં આપેલા બેલના આઇકોનને ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા આવનાર દરેક નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો, તમને ખાસ જણાવું કે આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે, તો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે. તો તમારે ખાસ કરીને વિડીયો ધ્યાનથી એન્ડ સુધી જોવાનો રહેશે. તો મિત્રો, ખાસ કરીને વિડીયો પૂરો જોજો, કારણ કે પાસવર્ડ વગર તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ થશે નહીં. અને મિત્રો, તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટા આઈડીને ફોલો ના કરી હોય તો જરૂરથી ફોલો કરી લેજો. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. તો તમે મિત્રો પાસવર્ડ જોઈને પછી પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કે તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે. તો તમે જોઈ લો. ત્યારબાદ મિત્રો, અહીંયા આપણે ગ્રુપ એક ઓપન કરવાનો રહેશે, જેમાં આપણે ફોટો એડ કરવાનો રહેશે. તો આપણે ગ્રુપ એક ઓપન કરી લઈશું અને પ્લસની નિશાની ઉપર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લઈશું. ત્યારબાદ અહીંયા આપણે એક ફોટો સિલેક્ટ કરી લઈશું અને ફોટોને ઉપરની સાઈડમાં 3 ડોટ ઉપર ક્લિક કરીને આપણે ફોટોને ફૂલ સ્ક્રીન કરી લઈશું. ત્યારબાદ આપણે ફોટોને એન્ડ સુધી લઈ લઈશું અને આ રીતે નીચે સેટ કરી લઈશું. ત્યારબાદ અહીંયા આપણે એક સ્ટેપ બહાર નીકળી જવાનું રહેશે. તો અહીંયા ફોટો સેટ થઈ ગયો છે. તો મિત્રો, અહીંયા હવે આપણે પીએનજી લેવાનું રહેશે. તો આપણે ફરી પ્લસની નિશાની ઉપર ક્લિક કરીને ગેલેરી ઓપન કરી લેશું. ત્યારબાદ આપણે ફોટો રૂમમાં જશું. તો અહીંયા આપણે ફોટો રૂમમાં આવી ગયા છે અને હવે આપણે ઇમોજી સિલેક્ટ કરી લેવાની છે. તો આપણે એક ઇમોજી સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ આપણે ઇમોજીને સેટ કરવાનું રહેશે. તો અહીંયા આપણે ઇમોજી પણ સેટ થઈ ગઈ છે. હવે ઇમોજીને આપણે એન્ડ સુધી ખેંચી લેશું. ત્યારબાદ એને પણ આપણે કંઈક આ રીતે નીચે સેટ કરી લેવાનું રહેશે. તો હવે આપણે બ્લેક શેડો પીએનજીનું બ્લેક શેડો ચાલુ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે બ્લેક શેડો ચાલુ કરી લીધો છે. તો અહીંયા આપણી પીએનજી પણ સેટ થઈ ગઈ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કંઈક આપણે આ પ્રકારનું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. આપણે વિડીયો સ્ટાર્ટ કરીને જઈ લઈએ. ફાઇનલી મિત્રો, અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો, કોમેન્ટમાં કહેતા જજો તમને વિડીયો પસંદ આવ્યો કે નહીં. અને મિત્રો, થોડો સપોર્ટ કરતા રહેજો. મિત્રો, આપણે મળશું ફરી આગળના નવા વિડીયોમાં. તો મિત્રો, ચાલો આપણે હવે વિડીયો એક્સપોર્ટ કરી લઈએ અને ફરી નવા અંદાજમાં સ્ટેટસ લઈને મળશું ફરી આગળના નવા વિડીયોમાં.